બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા ભાજપ સરકારે રાજ્યમાં દારૂ પીવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે। તેના કારણે હવે ગિફ્ટ સિટીમાં દારૂની રેલમછેલ થઈ જશે। ગુજરાતની સ્થાપનાના સમયથી દારૂબંધીનો અમલ ચાલી રહ્યો છે, પણ રાજ્ય સરકારે હવે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે। ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીઓને ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ આપવાના હેતુથી ડાઇન વિથ વાઇનની છૂટ અપાઈ છે। લોકો અહીં ચોક્કસ નિયમો હેઠળ હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં દારૂનું સેવન કરી શકશે। જો કે હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબને દારૂની બોટલોનું વેચાણ કરી શકશે નહીં। ગિફ્ટ સિટીમાં વિવિધ સમિટ અને બેઠકોમાં વૈશ્વિક કંપનીઓના અધિકારીઓ અને તેમના મુલાકાતીઓને સરકાર વૈશ્વિક વાતાવરણ પૂરું પાડવા માંગે છે। આથી રાજ્ય સરકારે અહીં દારૂના સેવનના નિયમોમાં રાહત આપી છે। ગિફ્ટ સિટી ખાતે આવેલી હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે FL3નો પરવાનો મેળવી શકશે। નશાબંધી અને આબકારી વિભાગ તરફથી હોટેલ્સ અને ક્લબ તથા રિઝોર્ટને પરમિટ આપવામાં આવશે। આ મંજૂરી હેઠળ ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ અને કંપનીના માલિકોને પરમિટ ધરાવતી હોટેલો, ક્લબ અને રિઝોર્ટમાં દારૂ પીવાની છૂટ આપવામાં આવશે। આ ઉપરાંત જે મુલાકાતીઓને ઓથોરાઇઝ્ડ કરવામાં આવ્યા છે તેમને જ કામચલાઉ પરમિટના આધારે દારૂનું સેવન કરવાની મંજૂરી અપાશે, પરંતુ હોટેલ, ક્લબ કે રેસ્ટોરન્ટ દારૂની બોટલોનું વેચાણ કરી શકશે નહીં। એટલે કે હોટેલ, ક્લબ કે રેસ્ટોરન્ટમાં બેસીને દારૂ પીવાની છૂટ અપાશે, ત્યાંથી દારૂ ક્યાંય લઈ જઈ શકાશે નહીં। ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટની આ સમગ્ર પ્રક્રિયા નશાબંધી અને આબકારી વિભાગના નિયંત્રણ હેઠળ થશે। લોકોને પીરસવામાં આવતા દારૂ પર દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી પણ નશાબંધી અને આબકારી વિભાગ કરશે। તો ગિફ્ટ સિટીમાં ગુજરાત એ દારૂબંધી ધરાવતું રાજ્ય છે। અહીંયા ક્યારેય દારૂ બનાવવાનો, વેચવાનો કે પીવા માટેનો અધિકાર આપણે કદી પણ કોઈને આપ્યો નથી। એટલે વાઇનરી છે કે એનો વેપાર અને એના સેવન સુધીની આપણે અહીંયા ગુજરાતમાં કદી છૂટ આપી નથી અને આપણે આપવાના પણ નથી।